જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 17મા અધ્યાયના 22 શ્લોક સુધી જોયું. અર્જુને જે પ્રશ્ન કર્યો પહેલા શ્લોકમાં કે ભગવાન શ્રદ્ધા છે પણ આટલું નથી અને એ પ્રમાણે કરવા આપણને ખબર કેમ પડે, એની નિષ્ઠા કેવી છે. અને પછી ભગવાને જે વાત કરી સત્વ, રજસ, તમસ, ત્યાર પછી તપ છે, દાન છે, યજ્ઞ છે, સાત્વિક યજ્ઞની વાત કરી, તામસ રાજસની વાત કરી, તપની વાત કરી, દાનની વાત કરી. અને હવે ભગવાન 23મા શ્લોકથી ઓમ તત્સતનો મહિમા વર્ણવે છે. આમના પછીના શ્લોકમાં 4 શ્લોકમાં આને બહુ વ્યવસ્થિત રીતે ભગવાને સમજાવ્યું છે. અહીં ભગવાન 23મા શ્લોકમાં એવી વાત કરે છે કે ઓમ તત્સત ઇતિ નિર્દેશ બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત બ્રાહ્મણાઃ તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા. ઓમ તત્ સત ઇતિ. ઓમ તત્ સત ઇતિ એટલે એમ. ત્રિવિધ, આ 3 પ્રકારનું, બ્રહ્મણ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મનું, સચ્ચિદાનંદ બ્રહ્મનું નિર્દેશ એટલે નામ, સ્મૃત એટલે કહેવાયું છે. એક તો ઓમ, બીજું તત્ અને ત્રીજું સત. આ 3 પ્રકારનું સચ્ચિદાનંદ બ્રહ્મનું નિર્દેશ સ્મૃત નામ કહેવાયું છે. આ 3 એમનું નામ છે, નામ કહેવાયું છે. તેન એટલે તેનાથી, એ બ્રહ્મથી જ, તેન એવ તે બ્રહ્મથી જ, પુરા એટલે શરૂઆતમાં, સૌથી પહેલા એટલે કે સૃષ્ટિના આરંભે, બ્રાહ્મણાઃ બ્રાહ્મણો, વેદાશ્ચ અને વેદો, યજ્ઞાશ્ચ તેમજ યજ્ઞો વગેરે, વિહિતાઃ રચાયા છે. આ ઓમ છે, તત્ છે અને સત છે, એમ 3 પ્રકારનું પરબ્રહ્મનું નામ કહેવાયું છે. અને એ બ્રહ્મથી જ સૃષ્ટિના શરૂઆતમાં બ્રાહ્મણો, વેદો અને યજ્ઞ આદિ રચાયા છે. હવે ભગવાને અહીં ઓમ તત્ સત એવા 3 શબ્દો આપ્યા. અને આ 3 કોઈ એને ઓમથી બોલાવે છે અથવા ઓળખે છે, કોઈ એને તત્થી ઓળખે છે, કોઈ એને સતથી ઓળખે છે. અને આની પાછળનું કારણ જે ખરેખર નીતિ નિયમોને પાલન કરવાવાળા છે, નીતિ પ્રમાણે જેવો વર્તે છે, એટલા માટે તો એ દરેક કાર્યની શરૂઆતમાં ઓમ બોલે છે. યજ્ઞ વખતે, દાન વખતે કે તપ વખતે ઓમ શબ્દથી ઉચ્ચાર કરે. અમુક લોકો તત્ શબ્દથી ઉચ્ચાર કરે છે, અમુક સતથી ઉચ્ચાર કરે છે અને અમુક ઓમ તત્ સત શબ્દ આખો બોલે છે. આ 3 પ્રકારનું શું છે તો કે બ્રહ્મનો નિર્દેશ છે, બ્રહ્મનું નામ છે. તમે પરબ્રહ્મ પરમાત્માને આ 3 નામથી ઓળખી શકો. આપણે તો જો કે ગુજરાતીમાં તો કહેવત ગાઈએ છીએ, હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. એને કોઈ પણ નામથી તમે બોલાવી શકો, તમારી ભાવનાઓ અનુસાર તમે એમનું નામ આપી શકો. તમે એને લાલો કયો, કાનો કયો, ગમે તે કયો, એમાં કંઈ ફેર નથી પડવાનો. પણ આ સર્ટિફાઈડ નામ છે, એમ કેવું હોય ને તો કહી શકાય. એમ મને મારો મિત્ર બીજા નામથી બોલાવતો હોય, મને મારા મા બાપ બીજા નામથી બોલાવતા હોય, મને મારા પત્ની બીજા નામથી બોલાવતા હોય, પણ મારું મૂળ નામ શું છે, જે મારા નામકરણ સંસ્કાર વખતે શું છે તો કે વિષ્ણુ છે, તો એ મારું સર્ટિફાઈડ નામ થયું. સર્ટિફિકેટમાં મારું એ નામ છે. એમાં ઓમ તત્ સત એ પરબ્રહ્મનો નિર્દેશ થયેલો છે. સચ્ચિદાનંદ બ્રહ્મનો આ 3 પ્રકારનું નામ કહેવાનું છે. આગળના 4 શ્લોકમાં એનું ક્રમશઃ વર્ણન આવશે. હવે પછીના જે 4 શ્લોક છે એમાં એનું ક્રમશઃ આગળના 4 શ્લોકમાં વર્ણન છે. બીજું, બ્રહ્મણાઃ તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરાઃ. બીજું, આપણે જાણીએ છીએ ઓમની અંદર 3 અક્ષરો છે, એમાં અ, ઉ અને મ. આપણે આમની પહેલા પણ ચર્ચા કરી ગયા છીએ. એક વખત ઓમ વિશે આપણે બહુ જાજી ચર્ચા કરેલી છે. અ એટલે અચ્યુત છે,
ઉ એટલે ઉત્પત્તિ સ્થાનક દેવતા છે, બ્રહ્મા છે, અને મ એટલે મહેશ છે. બીજું નાભી સ્થાનીય છે, તે આ શબ્દ છે નાભી. બીજું પ્લુત છે. ઓમ વ્યાકરણની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો રસ્વ, દીર્ઘ અને પ્લુત, એમાં આ ઓમ છે એ પ્લુત છે. એટલે એમ પણ ફેફસામાંથી શ્વાસની અંતે બધી વધારે, એટલે વધારે પડતું એને પૂરક રેચક કરવું પડે. એમને કારણે જે વ્યાન અપાન વાયુ આ જે કંઈ જે છે એને સમભૂતવા, એને સરખા કરવા, એ બધું આની અંદર બધું સમાઈ જાય છે. અને એક જ શબ્દ, એકાક્ષરી શબ્દમાં જ બધું પૂરું થઈ જાય છે. બીજું, વેદવ્યાસજીએ દરેક અધ્યાયના પુષ્પિકામાં, દરેક અધ્યાય પૂર્ણ થાય છે ત્યારે ઓમ તત્સત શબ્દ વાપરેલો છે. એક તો તત્ એટલે તેમના માટે છે, સત એટલે તે જ સત્ય છે. અને આનો ઉચ્ચાર કરવાથી તમારે જે કાંઈ વાંચવામાં, ઉચ્ચાર કરવામાં, બોલવામાં, સાંભળવામાં, જોવામાં જે કાંઈ તમારાથી દોષ થયા છે, જે કાંઈ ભૂલ થઈ છે ને, એ બધી ભૂલ માફ થઈ જાય છે, એ દોષ દૂર થઈ જાય છે. એટલા માટે ઓમ તત્સત વેદવ્યાસજીએ દરેક અધ્યાયના અંતમાં લખેલું છે. એ આપણે પહેલા અધ્યાયના પુષ્પિકા વખતે ત્રણેય શબ્દોને જોયા હતા કે ત્યાં શ્રીમદ શું કામ કીધું, ભગવત શું કામ કીધું, ગીતા શબ્દ શું કામ કીધું, ઉપનિષદ શબ્દ શું કામ કીધું. એ આપણે પહેલા અધ્યાયના પુષ્પિકા વખતે આપણે બધું વિસ્તારથી જોયેલું છે. આમાં એ જ શબ્દ છે ઓમ તત્સત, જે દરેક અધ્યાયના અંતમાં આવે છે. બીજું, ભગવાન બીજી લીટીમાં એવું કહે છે કે બ્રાહ્મણાહ તેન વેદાહાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાહ પુરા. પુરા એટલે જ્યારે પૂર્વે સૃષ્ટિની શરૂઆતમાં, સૃષ્ટિનો જ્યારે આરંભ થયો ત્યારે તમે જેમને ઓમ કયો છો, તત્ કયો છો, સત કયો છો, આ ત્રણ નામથી તમે જેને ઓળખો છો, નિર્દેશ થયેલા છે, આને જ, આ બ્રહ્મે જ, આ બ્રહ્મ વડે જ વેદો, યજ્ઞો અને વેદા, યજ્ઞ અને બ્રાહ્મણો, આ ત્રણેયને એ ઓમ તત્સતે અથવા તો પરબ્રહ્મે સૃષ્ટિની શરૂઆતમાં રચ્યા છે. હવે આપણને પ્રશ્ન એ થાય, પહેલા બ્રાહ્મણો આપ્યા, પછી વેદો આપ્યા, અને પછી ભગવાને યજ્ઞોની વાત કરી. અહીંયા શ્લોકના ક્રમ એ છે, બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો, એમને વિહિતા એટલે રચ્યા છે, બનાવ્યા છે. હવે વેદો, બ્રાહ્મણો અને યજ્ઞો વિશે આપણે જોઈએ તો આપણને પ્રશ્ન એ થાય, વેદોમાં શું છે? તો કે વેદોમાં ઋચાઓ છે, મંત્રો છે. એટલે એમાં પણ શું છે? વેદોની ઋચાઓમાં, મંત્રોમાં શું છે? તો કે આપણે યજુર્વેદ સુધી જતા રહીએ તો યજુર્વેદમાં યજ્ઞની વિધિ આપેલી છે. એટલે કે સૌથી પહેલા વિધિ આપી છે ભગવાને વેદોની અંદર. વેદો રચી છે એટલે વેદો રચ્યા એટલે શું કર્યું? તો કે વિધિ વિધાન એમાં બધું આપી દીધું. પછી ભગવાને બ્રાહ્મણો પણ રચ્યા છે સૌથી પહેલા. તો બ્રાહ્મણો શેના માટે? તો કે વેદોની વિધિ આપી છે, પણ એ વિધિ પ્રમાણે કોઈ વર્તન કરવા વાળું તો હોવું જોઈએ ને, એનું કોઈ અનુષ્ઠાન તો કરવું જોઈએ ને. અનુષ્ઠાન કરવા વાળા ન હોય તો શું કામ? એટલે અનુષ્ઠાન કરવા વાળા એ બ્રાહ્મણો છે. અને ત્રીજી બાબત ભગવાને શું કીધી? તો કે યજ્ઞની કીધી. તો યજ્ઞ એટલે શું છે? તો કે યજ્ઞ એટલે ક્રિયા કરવા માટે. પહેલા વિધિ, પછી અનુષ્ઠાન અને પછી ક્રિયા. ભગવાને આ ત્રણેય છે સૃષ્ટિની શરૂઆતમાં એમને રચ્યા છે. યજ્ઞ, તપ અને દાન, એમાં માની લ્યો કે કોઈ ઉણપ રહી જાય, કોઈ ભૂલ રહી જાય, કોઈ દોષ આવી જાય, તો એ દોષને દૂર કરવો શી રીતે? કેવી રીતે દૂર કરવો? તો કે પરમાત્માનું નામ લેવાથી. વેદવ્યાસજીએ ઓમ તત્સત અધ્યાયને પૂર્તિ માટે શું કામ આપ્યું છે? તો કે ભાઈ આમાં ક્યાંય મારાથી ઉણપ રહી ગઈ હોય, આ તો પરબ્રહ્મનું વર્ણન છે અને એ વર્ણનમાં હું ભાવ વિભોર થઈ ગયો હોય, અથવા મારી ચર્મચક્ષુથી હું ન સમજી શક્યો, કોઈ પણ કારણોસર હોય એમ, તો એ ભૂલને માફ કરવા માટે દરેક જગ્યાએ ઓમ તત્સત છે. પરમાત્માનું નામ લેવાનું થાય તો એ આપણે જે ભૂલ કરી છે એ દૂર થઈ જાય, દોષ દૂર થઈ જાય. એટલા માટે તો દરેક અધ્યાયમાં વેદવ્યાસજીએ પણ આપ્યું છે ઓમ તત્સત. બીજું, ઘણી વખત શું થતું હોય કે માની લ્યો કે કોઈ સ્ત્રી છે, રસોઈ બનાવે છે, એમણે
લોટ લીધો અને પછી એમાં પાણી નાખી દીધું, પાણી થોડુંક વધારે નખાઈ ગયું, તો હવે એ લોટની રોટલી નહીં બને, પાણી વધારે થઈ ગયું એટલે એકદમ ઢીલો થઈ ગયો. તો હવે એની રોટલી આ લોટ બાંધવામાં એણે ભૂલ કરી, તો હવે એ ભૂલ સુધારવા માટે શું કરવું? તો કે એ ભૂલ સુધારવા માટે બીજો લોટ નાખવો પડશે. જો લોટની જ ભૂલ શેનાથી સુધરે છે? લોટથી સુધરે છે ને. એ વધારે લોટ નાખી અને એને જેટલા પ્રમાણમાં જોઈતું હશે એ પ્રમાણે એને ગુંદી નાખશે, મસળી નાખશે અને મસ્ત મજાની રોટલી બનાવી દેશે. એમ પરમાત્માએ જે કાંઈ યજ્ઞ, દાન અને શુભ કર્મોની શરૂઆત કરી છે, તમે જે કાંઈ નિષ્કામ ભાવથી જે કાંઈ તમે યજ્ઞ છે, દાન છે, તપ છે, આ જે કાંઈ શુભ કર્મો કરો છો, જો એમની અંદર કોઈ પણ પ્રકારની ઉણપ રહી જાય, તમે નિષ્કામ ભાવે કરો છો એટલે તમારી પાસે કોણ કરાવે છે? તો કે પરમાત્મા કરાવે છે. તમે નિષ્કામ ભાવ, તમારે તો કોઈ ઈચ્છા છે નહીં, અને પરમાત્મા ખુદે પણ કીધું છે બધું તું મને સોંપી દે. અને તમે ક્યારે બધું એને સોંપી શકો? તો કે નિષ્કામ ભાવે કરતા હો તો. જો નિષ્કામ ભાવે કરો છો અને કોઈ ઉણપ રહી જાય, કોઈ દોષ રહી જાય, તો એમાં પરમાત્માનું નામ નાખી દો. કેમ કે પરમાત્મા કરાવે છે ને. તો ભગવાનનું નામ લેવાથી યજ્ઞ, તપ, દાન જે કાંઈ રચેલું છે બધું ભગવાને રચેલું છે, અને એમના નામ લેવાથી આ બધી ઉણપ દૂર થઈ જાય છે. અને હવે કોણ કેવી રીતથી, અને આ ત્રણેયનો શું અર્થ છે, 4 શ્લોકમાં ભગવાન વર્ણન કરશે. સરસ મજાનો શ્લોક છે. ઓમ તત્સત ઇતિ નિર્દેશો બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત બ્રાહ્મણ તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.